વિદ્યાર્થીની હત્યા પછી અમદાવાદની 7th ડે સ્કૂલ ફરી વિવાદમાં આવી. સ્કૂલના ઓનલાઈન ક્લાસ સામે વાલીઓએ વાંધો ઉઠાવ્યો છે. અજાણી વ્યક્તિ ફેક આઈડીથી ઓનલાઈન ક્લાસમાં જોડાતી હોવાનો આરોપ છે. અજાણી વ્યક્તિ ઓનલાઈન ક્લાસમાં ન્યુસન્સ ફેલાવતી હોવાનો પણ દાવો. અજાણ્યા આઈડીથી અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. વાલીએ આ તમામ આક્ષેપ લગાવ્યા છે. ચાલુ ક્લાસમાં અજાણી વ્યક્તિ માહોલને બગાડવાનો પ્રયાસ કરે છે. ઓનલાઈન ક્લાસને લઈને વાલીઓએ બાળકોની ચિંતા વ્યક્ત કરી. ઓનલાઈન ક્લાસ બંધ કરીને ઓફલાઈન વર્ગ શરૂ કરવાની માંગ ઉઠી છે. વાલીઓએ કહ્યું, ઓનલાઈન ક્લાસથી યોગ્ય શિક્ષણ મળતું નથી. ઓનલાઈન ક્લાસમાં બાળકોને અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. પ્રોબ્લેમ એવી છે કે જ્યારે ક્લાસ ચાલુ થાય છે ત્યારે છોકરાઓનો તો ઠીક છે, પણ અત્યારે આમાં એક નવું ચાલુ થયું છે. મેં 2-3 દિવસ પહેલા જ આ ઓબ્ઝર્વેશન કર્યું છે કે કોઈ ફેક આઈડી બનાવીને, એટલે એ છોકરો કોણ છે મને ખબર નહીં, પણ ફેક આઈડીથી એ આ લિંકમાં જોઈન થાય છે અને 1-2 વખત એને અભદ્ર ભાષાનો યુઝ કર્યું છે અને સોંગ બજાવશે કે કંઈક અભદ્ર ભાષા યુઝ કરશે. એમાં બીજા છોકરાઓ કે આ શું છે, મેડમે અમુક ટાઈમ બોલ્યા છે કે કોણ હે, મતલબ એ કોણ બોલ રહા હે, પણ આ આવી રીતે થાય છે તો ક્લાસમાં ઓનલાઈન ક્લાસમાં આ ડિસ્ટર્બન્સ થાય છે. તો મારી આ એક જ રિક્વેસ્ટ છે કે આ ઓનલાઈન ક્લાસ બંધ થાય અને સ્કૂલ ચાલુ થાય, કારણ કે આમાં ફેક આઈડી બનાવીને બીજા લોકો જોડાઈને અને ડિસ્ટર્બ કરે છે. એ શ્યોરલી લાગે છે કે મારી બેબીની શિક્ષણ છે ને ખરાબ થઈ રહી છે, કારણ કે એમાં કેવું છે કે ઓનલાઈન, હું નહીં માનતી કે ઓનલાઈન ભણવાથી બાળકને મગજમાં ઉતરશે બધું જે પણ ભણાવવાનું આવે છે. ને ઇંગ્લિશ મીડિયમ છે, ઇંગ્લિશ મીડિયમમાં એટલું હાર્ડ હોય ને એવી રીતે છે. આઈસીએસસી બોર્ડ એવી તેવી બોર્ડ હોય નહીં, એટલે એમાં ઇમ્પોસિબલ છે કે ઓનલાઈન ભણવાથી બાળકને મગજમાં ઉતરી જાય બધું ચેપ્ટરો. પણ ઓનલાઈનમાં મને નહીં લાગતું કે સારું છે. જેટલી વહેલી થાય એટલી તક મળે એમને કે સ્કૂલ ચાલુ કરે ને સ્કૂલના જે પણ રૂલ્સ ને રેગ્યુલેશન એટલું હાર્ડ હોવું જોઈએ कि कोई पण स्टूडेंट कोई वस्तु अंदर कोई साधन नुकसान होता है, पढ़ाई में डिस्टर्बिंग होती है, प्लस जो स्कूल से जो बच्चे सीख सकते हैं, जो पढ़ सकते हैं, वो घर पे नहीं पढ़ सकते हैं. उनको पढ़ने में दिक्कत होती है. घर का जो है क्या बोलते हैं माइक बंद करना पड़ता है. बच्चों कोचिंग क्वेश्चन करते हैं कि मेरे को ये चाहिए, एक क्वेश्चन का ये दीजिए, तो कभी आवाज नहीं आती है, तो कभी आवाज में प्रॉब्लम होती है. और जो बच्चे सामने से पढ़ सकते हैं वो ऑनलाइन नहीं पढ़ सकते हैं सर.